જે રીતે અહીંયા આગળ પણ વાત કરી કે એ વિશે વધારે વાત ન કરતા કે મિલેટ્સથી આપણને શું શું ફાયદાઓ થાય છે, કેટલું સ્વાસ્થ્ય સારું રહે છે, બધું આપણે જાણીએ. પણ આપણે આજે જ્યારે આપણા સ્વદેશી ધાન્યની વાત કરીએ છીએ એ સાથોસાથ અહીં એક પ્રયત્ન કરીએ છીએ કે સ્વદેશી ખેતીની પદ્ધતિઓ કઈ કઈ છે, કેવી રીતે એક ખેડૂત એ પોતાના શેરીએ ઉગતા ઝાડવાઓ અને પોતાની આસપાસના તમામ પશુઓની મદદ લઈને ટકાઉ ખેતી કરી શકે છે, જેનાથી સવિશેષ ખેડૂતોના ખેતીના ખર્ચમાં ઘટાડો થશે અને ખર્ચમાં ઘટાડો થાય એટલે આવક તો વધવાની જ છે. તો આ એક પદ્ધતિ છે જે આપણા વડવાઓ આ રીતે ખેતી કરતા હતા. એ પદ્ધતિ શીખવાનો એમનો પ્રયત્ન અહીં ખાન સંસ્થા જે છેલ્લા 42 વર્ષથી પણ વિશેષ થયું અને અલગ અલગ ગામડાઓમાં આ તાલીમો આપે છે, જેમણે 30 ગામમાં અલગ અલગ કૃષિ સખીઓ તૈયાર કર્યા છે. અને આ નાટકમાં એ જ કૃષિ સખીઓ આપણી સાથે ઉપસ્થિત છે જે ગામડાઓમાં બહેનોને શીખવે છે કે ટકાઉ ખેતી કેવી રીતે કરાય, તમારા શેરીએ ઉગેલા ઝાડવાઓ કયા ઓળખવા અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ આખી વાત આ 30 ગામડાઓમાં કૃષિ સખી બહેનો તૈયાર કરવાનું જે શ્રેય છે ઉત્થાન સંસ્થાને જાય છે. એની સાથે તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન દ્વારા આ જ પદ્ધતિને નાટ્યાત્મક રૂપ આપી અને આપણી સમક્ષ રજૂ કરીશું. આપણા થાળીમાં જે અન્ન પહોંચે છે એ પૂર્વે જો ઓર્ગેનિક નથી, જૈવિક ખેતી નથી કરતા અને કોઈ જો એમનામ થાય છે તો એટલી બધી પેસ્ટિસાઇડ્સ, દવાઓ અને કેટલા બધા રાસાયણિક ખાતરના ઉપયોગ પછી પહોંચે છે અને એનાથી કેટલા રોગ થાય છે એ આ પૂર્વે આપણે સાંભળ્યું. કોવિડ વખતે આપણે ઝીંક ખાતા પણ આપણે સાંભળ્યું. એ બધી જ જરૂરિયાતો ત્યાંથી શરૂ થઈ. આપણા આહારને આપણી ખેતીને બદલી ત્યારથી તો ફરી મૂળ તરફ ફરી આપણા પરંપરાગત ખેતીની પદ્ધતિઓ તરફ પાછા વળીએ એવી એક પહેલ કરવા નાટક આપણે ટૂંક સમયમાં નિહાળીશું. આપ સૌ શાંતિથી માણસો એવી આશા રાખે છે. ધન્યવાદ. નાનપણથી આપણે બધા એક વાર્તા સાંભળી મોટા થયા છીએ. નાના હોય ત્યારે મા બાપ કહેતા એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો ને ચકો લાવ્યો મગનો દાણો. યાદ આવે છે બધાને? યાદ આપો જરા ગાંઠ પર કરો. કેટલાને વાર્તા યાદ છે નાનપણની? હવે જો ચકલો ને ચકલી આજના જમાનામાં એક ચોખાનો દાણો મગનો દાણો લાવીને ખીચડી રાંધે અને પછી ન ભાવે પછી એ શું કરે એની વાત કરીએ આપણે. ચકલી આવી ચકલી આવી સાતે ચોખાનો દાણો લાવી ચકલો આવ્યો સાતે મગનો દાણો લાવ્યો પથ્થર ઉપર ચૂલા ઉપર મૂક્યો દાણો અને આમચો ચકુરાણો નીકળ્યો એ તો ખૂબ શાણો. ચકલી, આ ખબર નહીં આજે મારી આંખો બહુ દુખાય છે. હું શું કહું છું, આ ખીચડી તું એકલા બનાવીશ? થોડી વાર જઈને આરામ કર લો. એ વળી તે પૂછવાની વાત છે. રોજ હું મારી જાતને એકલી જ રાખું છું. તું કાંઈ મને મદદ કરે છે. જા તું તાર પડ્યો મોબાઈલ છે. ચકલી, આમ વિષય કેમ થાય છે? મારી વાતો સાંભળ, તું સમજ. ખાલી કેટલું બધું કામ કરી રહ્યો અને આપણા માટે કેટલું બધું લઈ આવ્યો તો જો તું. શું લાવ્યો? અરે મોબાઈલ લાવ્યો કેટલું લાવ્યો સાથે મારી ખીચડી બનાવી છે. સુગર તો નથી આવી પણ ચાકી ખીચડી ચડી ગઈ આવે. તું પાછા આવ્યો કે મારો એટલે એ ખાવાનો તો એવા આમાં સ્વાદ પણ નથી અને સુગંધ પણ નથી. અરે ચાલ ખાઈએ ને તો
તું એની ચોખાટી વાળે એ પણ સારા નથી. તને ખબર છે આજે તો દુકાનદાર સાથે મારો ઝઘડો થઈ ગયો. તો મને કે બેન હવે બધું આવું જ મળે છે. બેન હવે તો આવું મળે છે દુકાનદારને કહેતું ને કે સામ ખાવ હોય તમે જાતે ખેતી કરવા નીકળે વાત કરે નહીં, વિચાર સારો છે, કરી શકાય. શું ખેતી કોણ કરશે આપણે બે આવડે આવડતી તો નથી. તો પછી બે મારી પાસે આઈડિયા છે શું? હું છે ને મોબાઈલમાં વિડીયો જોઈને તને ખેતી કરતા શીખવાડું હે? હા અરે ગાંડા, આ મોબાઈલમાં વિડિયો જોઈને ખેતી ના આવે. એક મિનિટ શું એ કે? અરે યુટ્યુબ પર કામ જો મોબાઈલ પર હે જતા. ચાલ એક અડે એક ચકલા, એક અડે એક મોબાઈલ છે તો એક આપણી ખેતી આગામાં છે. એવી રીતે ખેતી ના થાય ખેતી કરવી એટલું સહેલું કામ નથી એકદમ સહેલું છે. મેં કીધું એવું કરવામાં. ભગવાન તને કોણ સમજાવે તને ખબર છે ખેતી કેવી રીતે તને ખબર છે ખેતીમાં સૌથી પહેલા શું કરે તો હમણાં કીધું ને ખાડો કરવાનો. તને ખબર હોય ને આપણે એક કામ કરીએ જેને ખબર હોય ને એને પૂછીએ પણ કોને પૂછ્યું? અરે આપણા ગામના કૃષિ સખી રહી છે ને હા, પૂછ. પૂછો શિલ્પાબેન શિલ્પાબેન બોલો આ મારી તકલીફ સમજાવો કે ખેતી કરવી હોય તો સૌથી પહેલા શું કરવાનું એ કરી દો હા બોલો આપણે ખેતી સારામાં સારી કરવી હોય ને તો જમીનની પહેલા પસંદગી કરવી પડે. તો આપણે જમીન એવી પસંદ કરવાની કે મધ્યમ કાળી ને ગોરાવાળી ને લીલાવાળી જમીન પસંદ કરવાની. પછી આપણે જમીનનો ટેસ્ટ કરાવવાનો. પછી આપણે લેબોરેટરીમાં મોકલવાનું તો આપણે ખબર પડે કે આપણે કયા કાર્બોહાઈડ્રેટ આપણી જમીનમાં ઘટે છે. હા જમીનનું ટેસ્ટિંગ કરાવવાનું હા. પણ જમીનનું ટેસ્ટિંગ કરાવવા શું કરવાનું તો આપણે એમાં ખબર પડે કે આપણી જમીનમાં કયા કાર્બોહાઈડ્રેટ ઘટે છે ને શેની આપણે જરૂર છે. તો આપણે એમાં લીમડાનો ગોળ, એરંડીનો ગોળ, જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ નાખવાથી આપણી જમીન એકદમ પોષક બને છે. એટલે પણ જમીનનું ટેસ્ટિંગ કરવું હોય તો તમારે શું આપવાનું છે એને તમારે ચારે આપણી વાડીમાંથી ચારે ખૂણેથી આપણે જમીન લેવાની અને થોડીક ઉપરથી કાઢી નાખવાની કે ભેજવાળી જમીન નહીં લેવાની. એક ખોખો જમીન લઈને આપણે ટેસ્ટ કરવા મોકલવાની. બરાબર જે સગલી આપણે માટીનું ટેસ્ટિંગ કરાવવાનું. આ તો કેટલું સારું કહેવાય ને જમીનને શું જોઈએ છે તરત ખબર પડી જાય અરે પણ ચકા, એ બધી વાત બરાબર. પણ એમાં કંઈ ખૂટતું હોય તો એટલે જમીનમાં કોઈ ઉણપ નીકળે તો? એ તો મેં વિચાર્યું જ નહીં. આ જમીનમાં કોઈ ઉણપ નીકળે એટલે જમીન બધી ને પછી નવી જમીન ખરીદવા ના કેટલી એવું આપણે ના પોસાય એના માટે એક કામ કરીએ આપણે છે ને આપણા ખેતરમાં યુરિયા નાખી દઈએ એટલે જમીન ખેતી કરવા તૈયાર થઈ જાય ચકા, યુરિયા ના નાખતા. આ તારા મનમાં આવે ના કરે છો. અરે પણ બધા લોકો એવું જ કરતા હોય છે યુરિયા નાખી દે એટલે ખેતી કરવા તૈયાર થઈ જાય અરે બધા જે કરતા હતા. આપણે છે ને બેનને પૂછી લઈએ કે જમીનમાં કંઈ ઘટતું હોય તો શું કરવાનું. એમના ગામમાં ક્યારેક પ્રોબ્લેમ થયો હશે કે નહીં? તો પૂછ. હા તો શિલ્પાબેન તમે છો આ અમારા ખેતરમાં સસ્તી અને ટકાઉ ખેતી કરવી હોય ને તો શું કરવાનું ખેતરમાં જમીન માટે ખૂટતું હોય તો તમારી જમીનમાં તમે ડીએપી કે યુરિયા ન નાખતા તો તમારી જમીનમાં અવશ્ય પણ મળી જશે. તો તમારે વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત તમારે જો કામ તો તમારે એકદમ પોષક જમીન બની જશે અને અનુસંધાન પણ ઉત્પાદન થશે. અચ્છા. પણ મેં કંઈક છાણિયું ખાતર નાખવાનું. પહેલા જમીન તૈયાર કરી હતી વખતે તો આપણે એક એકરમાં 7 ટોલી ખાતર નાખવાનું તો એકદમ પોષક જમીન તૈયાર એ ચલી મેં આપણે જમીનનો રિપોર્ટ કરાવી દીધો હા અને એ પ્રમાણે છે ને આપણે જમીનમાં જોઈતું હતું એ પ્રમાણે વર્મી કમ્પોસ્ટ નાખી હવે આપણે
ખેતર ખેડ કરવા માટે તૈયાર છે. સાચી વાત છે. હાલો પેઢી નાખે. હાલ ખેડ ખેડો વૈશાખ આવ્યો. પણ જગા, તને ખબર છે વરસ ક્યારે સારું જાય? ક્યારે? આપણે સારા બિયારણનો ઉપયોગ કરીએ ને તો એકદમ સાચી વાત. સૌથી પહેલા તો એમ તો કે આપણે જ ખેતી કરીશું. અરે એમાં શું વિચારવાનું? જેમાંથી પૈસા વધારે મળે એ એના જ નથી લેવાનું. એટલે આપણે પૈસાથી કઈ બધી કોઈ લઈ શકાય. એવું ના હોય. આપણે જે ખાતા હોય ને એવી ખેતી કરવાની. દાળ, ચોખા, શાકભાજી, ચણા, મગ, આ બધું જ ઉગાડી શકાય. એને પૂછી શકીએ ને? યાદ આવશે હવે. તો અમે શું કરીએ? તમારી વાડીમાં જો મિશ્ર પાક કરવો હોય ને તો તમે બાજરી ભેગા મગ પણ નાખી શકો, તુવેર અને મકાઈ પણ વાવી શકો અને મગફળી ને અડદ પણ વાવી શકો. જો મિશ્ર પાક થાય, વાતાવરણ અનુસાર જો કોઈ પણ પાકમાં નુકસાન થાય તો તમે એક પાકમાંથી તમને તમારો ફાયદો અને તમારી મહેનત મળી રહે છે. અને મિશ્ર પાકમાં નાઇટ્રોજન હોવાથી જમીન પણ ખૂબ ફળદ્રુપ થાય છે. અને જો વાતાવરણ અનુસાર કોઈ પણ બંને પાક સારા થયા તો તમને તમારી ફસલ અનુસાર સારો એવો ભાવ પણ મળી શકે છે અને ઘરની જરૂરિયાત પણ પૂરી થઈ શકે છે. અચ્છા, એટલે કયા ઘણો ફાયદો છે આમાં? અરે એ ચડી જાઉડી. બિયારણ લેવા પાસે બિયારણ લેવા ક્યાં જાય? બજારમાં. તું બજારમાંથી બિયારણ લાવીશ તો એમાંથી જે ઉગી નીકળશે એ પણ પેલા પ્લાસ્ટિક ચોખાના મગ પણ પ્લાસ્ટિક ને ઉગી નીકળે. હા, એ તો મને વિચાર જ ના આવ્યો. વિચાર થાય પછી હવે શું કરીશું? અરે સમજ આ પ્લાસ્ટિકનું બિયારણ નાખીશું ને તો એ તો ઉપર કચરા જેવી થાય હે કચ્ચો વધારે દર વર્ષે પાછું બિયારણ તો ખરીદવા જવાનું માર્કેટમાં. અરે દર વર્ષે શું કામ ખરીદવાનું? આ વર્ષે જે ઉપાય થાય ને એમાં ક્યાં કામ છે બાકી દેવાનું? મારી માં આ બજારમાંથી બિયારણ લાવીએ ને તો ફરીથી ના આવે એના માટે દર વર્ષે બજારમાંથી લાવવું પડે બિયારણ. એક કામ કરીએ, આપણા બહેનને પૂછી લઈએ કોઈ સસ્તું સારું ને ટકાઉ બિયારણ આપણને મળે ખરું? એવું કોઈ બિયારણ આવે ખરું? અરે આવતું હશે, પૂછવાનો શું વાંધો છે? હા તો પૂછી લઉં છું. બરોબર, એવું કોઈ બિયારણ મળે ખરું જે સસ્તું સારું ને ટકાઉ હોય? હા, એવું એક પરંપરાગત બિયારણ છે જે ગામડામાં મળી રહે છે. એમાં તમને ખાતરીમંદ અને સારું એવું બિયારણ હોય છે જે લોકો પોતાની વાડીમાં પકવે છે અને બીજા વર્ષે પણ તેનો જ ઉપયોગ કરે છે. અને બીજા વર્ષે પણ તે વસ્તુ સારી થાય છે અને તમને એમાં ફાયદો થાય છે. એટલે પરંપરાગત બિયારણ જો તમે વાવવું હોય ને તો ગામડામાં કામ કરતા કૃષિ સખી બહેનો છે, મહિલા ખેડૂતો છે, જે આપણા પહેલાના વડીલ લોકો છે તેની પાસેથી તમને ખૂબ સારું અને સસ્તું એવું બિયારણ મળી રહેશે જે તમે વર્ષો સુધી વાવી શકશો. અરે વાહ. આપણે છે ને આપણા ખેતરમાં પરંપરાગત બિયારણ લાવી નાખીશું. હા. પણ મને એક ચિંતા છે આ બિયારણ આપણે નાખીએ તો એમાં પછી જીવના કીટકો પડી જાય તો શું કરવાનું? એ પણ એમને જ ખબર હશે, પૂછી લે. હા તો બરોબર. અમારા બિયારણમાં જીરાફ પડી જાય તો શું કરવાનું? બીજા તો ખોટ આપવો પડે. અચ્છા, અને બીજા મૃત છે જ્યાં બજારમાં જઈ લઈ આવવાના. બીજાનું તો હવે બજારમાં લઈ લેવું. બીજા તો ઘરે બનાવવા પડે, બહાર કે બજારમાં ના મળે. અચ્છા ઘરે બનાવવાનું? એ કેવી રીતે? પહેલા તો 5 કિલો દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું, દેશી ગાયનું છાણ લેવાનું અને પછી એની અંદર 200 થી 250 ગ્રામ થોડી સૂંદો નાખવાનો અને નાખી અને 24 કલાક સુધી પાણી નાખીને હલાવી અને 24 કલાક સુધી ઢાંકી મૂકવાનું. ઢાંકી મૂકી અને બીજમાં 50 ગ્રામ 8 કિલો બીજમાં 50 ગ્રામ નાખી અને એને પોટ પાકી અને સારી સૂકવી નાખવાનું અને પછી વાવેતર કરવાનું. બરાબર સમજાઈ ગયું. ચકી હા. આ જો બીજા મતલબ કોટ તે પેલા બિયારણ હું આખા ખેતરમાં વાવ્યું. પણ જગા, હવે જો આપણે વાવ્યા પછી આજુબાજુ નીંદા પંખી નીકળે નાનું નાનું ઘાસ, તો એ બધાનું શું કરવાનું? અરે પેલા વાવણી તો તને એ હા હે? એ હા આ શું કરે છે? આવી રીતે તો બીજનો બગાડ થાય. અરે કઈ બગાડ ના થાય આ નાખ્યો એક એક દાણો ભૂલી કરશે મણમાંથી મણ થશે મણમાંથી 20 મણ 100 મણ 200 ઓરે, ઓરે, ઓરે.
મોણ નહીં, એક આનો પણ અને વ્યવસ્થિત રીતે લાઈન મારો. એવું હા. આપનું હા. સારું બાપા શું કરે છે તું? એટલું બધું વ્યવસ્થિત આવી ગયો આટલું નજીક પણ ના રોપાય. તો થોડું દૂર દૂર રોપાયો. નજીક રોપે ને તો ઉપજ પણ ઓછી મળે. દૂર દૂર રો. ઓકે એક હા અચ્છા, શું આટલું દૂર રોપવા પડે કીધું. તું નક્કી કે ઘડી પર નજીક નહીં રોપવાનું ઘડી પર દૂર દૂર નહીં રોપવાનું તો મારે કેટલી જગ્યાએ રોપવાનું કોલેજ નથી ખબર. અમને પૂછીએ. હા ચાલ ઓ બેન, આપણે બીજ કેટલા કેટલા અંતરે વાવવાના? બીજ દૂર વાવીએ તો બી આપણે નુકસાની જાય અને બીજ છાંટીને વાવીએ તો એ બીજ વધારે વપરાય. તો બી આપણે લાઈન પદ્ધતિથી ખેતી કરવી, ચાસ પદ્ધતિથી. એટલે જે ચાસ પદ્ધતિથી ખેતી કરીએ તો છોડ વચ્ચે છોડનું 30 સેન્ટીમીટર અંદાજે રાખવાનો અને ચાસ વચ્ચે 60 સેન્ટીમીટરનો અંદાજ રાખવાનો. એ રીતે ખેતી કરીએ તો પાક બી સારો થાય અને પાકની ફળદ્રુપતા સારી મળે. બરાબર પણ બેન આજે વાવેતર કર્યા પછી આજુબાજુ ઘાસ ઉગી જાય લીલા ભાગ ઉગી જાય તો એને શું કરવાનું? ગેસની અંદર શું કહો, જે વાવેતર થઈ ગયું એટલે વાવેતર કર્યા પછી એને મલ્ચિંગ કરવામાં આવે કે જે સુકાઈ ગયેલું ઘાસ હોય એ પછી આપણે નાખી દીધેલું કે ફેંકી દીધેલો ઘાસચારો હોય કે બાજરીનો કે જે કેળના પાન છે કંઈક પાંદડા છે એવા પાંદડા હોય એ ચાસની અંદર પાથરી દઈએ તો ઘાસ બી ના ઉગે અને ભેજ બી લાંબા સમય ટકી રહે. બરાબર સમજાઈ ગયું. સમજાઈ ગઈ હા ને? ચાલી જો આપણું ખેતર એમાં બિયારણ કરીને મલ્ચિંગ કરીને કેવું સુંદર મજાનું તૈયાર થઈ ગયું હા. અને હવે જો એમાં નાના નાના છોડ પણ ઉગી ગયા છે તો હવે હું એક કામ કરું આ છોડાઓ મોટા થાય ને એના માટે મેં યુરિયા નાખ્યું ઉપર આ યુરિયા ના નખાય. અરે હવે તો છોડાઓ મોટા થઈ ગયા તો બીજું ખાતર નાખવું પડે એટલે કેમ નહીં છાણિયું ખાતર નાખવા કરીશું તેને તો છાણી ખાતર નાખતા કીધું તું ને. અરે પણ હવે તો બીજું કંઈ ખાતર નાખવું જોઈએ ને એટલે ખાતર બહાર નાખીશું પૂછીએ કે? હા ચાલ હા. બેન, લક્ષ્મીબેન અમને કહો તો કે આને એક વાર તો છાણી ખાતર નાખી દીધું. હવે મારો પાક પણ તૈયાર છે તો મારે કયું ખાતર નાખવાનું? તો બીજું બધું ખાતર નાખીએ એવું થાય તો પછી કયું ખાતર નાખવાનું? જીવામૃત. એટલે એ લાંબા રૂપે બનાવવાનું. જાતે બનાવવાનું. કેવી રીતે? હેલ્ધી બને. અરે વાહ. તો અમને જલ્દી કહી દો કેવી રીતે બનાવવાનું? હમ અચ્છા. પછી એને પાણી સાથે પલાળી દેવાનું ઉપર સાટી પણ લીધે 20 દિવસનો પાક થઈ જાય એટલે આપણે એને પાઈ દેવાનું. ચકલી હા. મેં છે ને લક્ષ્મીબેને કીધું ને એ પ્રમાણે આખા ખેતરમાં જીવામૃતનું ખાતર નાખી દીધું હવે આપણું ખાતર ખેતર એકદમ તૈયાર થઈ જશે પણ સાચું કહું આજે મને સમજાવ્યું આ સોઇલ ટેસ્ટિંગથી લઈને આ પરિવાર ખાતર નાખતા સુધીમાં તો હું આખે આપણે બંધાઈ ગયો આ ખેતીનું કામ ભાઈ બહુ અઘરું છે હવે સમજાયું? એ હવે સમજાવ્યું જ્યારે તમે પહેલી બધી ખબર એવી રીતે વાત કરે તમે તો અમારે ખબર પડી તો તમારી વાત કાઢી નાખો હું જે તારું આ સુધી વાત જ નહીં કરું જા ચોકા. જા હે ચોકા જો. હે ચોકા જો જલ્દી જો. એના જીવન કરતા પાક બાજુ આવે છે. આપણા પાકને નુકસાન કરશે. તું ચિંતા ન કરીશ હું છે ને હમણાં બજારમાંથી જઈને દવાઓ લેતો અને બધી જીવાતો માર નાખીશ તું આ દવા છાંટીશ એટલે બધા જીવના અને જંતુઓ બધું મરી જશે. હા બધા જીવો મારા મરી જશે પણ આ અળસિયા, પતંગિયા અને બીજા કેટલાય જંતુઓ છે જે આપણને ખેતીમાં મદદરૂપ થાય છે એ પણ મરી જશે તો આપણને નુકસાન થશે. ચકલી એટલે એટલું વિચારવા સમય ના બગાડીશ આ સમય છે ને જીવડા બતાવવા નથી આ જીવડા મારવાનો છે એટલે પાક બગાડી નાખશે
दूर दूर जाए મારા ખેતરની ખુશ્બુ તો દૂર દૂર જાય એમાં નાના કેટલાય જીવો રચાય એમાં નાના કેટલાય જીવો રચાય આવા જીવોને મારે જયંતી આપો આવા જીવોને મારે જયંતી આપો મારા ખેતરમાં ઢાળિયા અળસિયા દેખાય મારા ખેતરમાં ડાળિયા અળસિયા દેખાય એમાં પંખીઓ પતંગિયા ઝાડવાય ગાય એમાં પંખીઓ પતંગિયાને ઝાડવાય ગાય આવી કુદરતને મારે જયંતી આપો આવી કુદરતને મારે જયંતી આપો મારા ખેતરના દાણા તો ઘેર ઘેર જાય મારા ખેતરના દાણા તો ઘેર ઘેર જાય એમાં કોણ જાણે કેટલાય માનવી ધરાય એમાં કોણ જાણે કેટલાય માનવી ધરાય આવા આનંદને મારે જયંતી આપો આવા આનંદને મારે જયંતી આપો આવા ઝેરોથી માટી પાણી ખેડૂએ જાય આવા ઝેરોથી માટી પાણી ખેડૂએ જાય હવે કરીએ સજીવ ખેતી એવું સમજાય હવે કરીએ સજીવ ખેતી એવું સમજાય મારી ખેતીને મારે જયંતી આપો મારી ખેતીને મારે જયંતી આપો આવા આનંદને મારે જયંતી આપો આવા આનંદને મારે જયંતી આપો ચકલી મારે તારી વાત બરાબર સમજાઈ ગઈ છે આ જેવી દવાઓ છાંટ્યા પછી દિવસો સુધી ખેડૂતો પણ ખેતરના પગમાંથી નીકળતા અને આવું અનાજ આપણે લોકોને ખવડાવીએ તો કેવી રીતે ચાલે જમા એવી કોઈ તો દવા છે ને જે આપણને સામેવાળાને કોઈ નુકસાન ન કરે. પણ રસાયણ વગરની દવા તો કેવી રીતે બને એ મને આ પ્રિન્સેસ સખી બેનને ખબર જ છે ને. એ હા પૂછી? ચાલ. હા. બેન, આ મારા ખેતરમાં બહુ જીવડા પડી ગયા છે. તો એના માટે શું કરવાનું? બનાવવાનું? એટલે એ પણ બનાવવાનું છે. એટલે બધા જમવા બરાબર છે. અરે વાહ. હા બે ચકલી આ તો કેટલું સારું કહેવાય દવાના પૈસા પણ બચી ગયા આ તો આપણે જાતે ઘરે જ બની શકીએ હા હવે આપણો ખેતરનો પાક એકદમ સુંદર મજાનો આવી ગયો છે તો હું શું કરું આ ખેતર આપણે તૈયાર થઈ ગયું હું ખેતર મારા નામે નોંધાઈ પંચાયતમાં જઈ ચોપડીમાં નામ નોંધાઈ ગયું એ જમા. હા બોલ ખેતર એટલું કેમ તારા નામે? આપણા બંનેના નામે કેમ નહીં? ચકલી હા? આપણે બંને લગ્ન કર્યા કે આપણને એ કહેવાની છે હા. તો પછી ખેતર મારા નામે નોંધાઈ નાખશે હા અહીંયા ખેડૂત એટલે કે આપણે બંને કામ કરીએ છીએ તો ખેતર પણ આપણા બંનેના નામે આવવું જોઈએ. અચ્છા હવે મારા પર ભરોસો નથી રહ્યો બંને આપણે પણ બંધ નથી. આપણા બંનેના નામે ખેતર આવવું જ જોઈએ. ચકલી આજ સુધી કોઈ દિવસ એવું સાંભળ્યું છે બહેનોના નામે ખેતર હે આ તો નહીં સાંભળ્યું તો આપણે કરી દઈશું. તું મારા નામે ખેતર કર દે કે તેના નામે ખેતર. એટલે આજે વર્ષોથી ચાલતો હોય ત્યારે બધી નાખો જેમ કેવા માંગે આપણે જે બધું શીખવું તો મારે છે ને. તું ચેલેન્જ આપણે માટે હા. એમ હા. પાક્કું ચાલ બોલ તું હારી જાય તો ખેતર મારા નામે. ચાલ હા. લગ્ન વખતે સોનું ચાંદી કન્યાઓ બધું નથી આપતા હા, સગા આવો જમીન આપણી કાયા સામે રહેશે કમાઈને પણ આપશે. પછી એનો વિધાન લઈએ તમને લોકોને ખેતર સાચવતા ના પડે આ પાક વેચતા પણ ના આવડે
ચાલ ખેતર આપણા બંનેના નામે લખાઈ ખાલી આજનું કેમ આગળનું વિચારીએ ચાલો ટકાઉ ખેતી અપનાવીએ એ દસ પરની જીવાનું કરશે તમારી જમીનોનું દવા છાંટવાથી કોઈ જાય જંતુની મેળા ભેળું હોમાય આજનું કેમ આગળનું વિચારીએ ચાલો ટકાઉ ખેતી અપનાવીએ ખૂબ ખૂબ આભાર. આ બધા જ બહેનો એ વિધાન સંસ્થાના કૃષિ સચિવો છે જે પોતે પણ ખેતી કરે છે અને ખેતર પોતાના નામે છે. તો એ જ વાત આ સાથોસાથ આપ સૌને ટકાઉ ખેતીની આ વાત રજૂ કરતા અમને આનંદ થયો છે. અમે આયોજકોનો કૃષિ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર.